ગોધરામાં મન્હા હોસ્પિટલના તબીબ ફરીવાર વિવાદમાં આવ્યા છે। હોસ્પિટલના તબીબ વસીમ મંસૂરી દ્વારા મેડિક્લેમ પાસ કરવા માટે વધારાના નાણાંની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। તો હોસ્પિટલના બિલની ચૂકવણી કર્યા બાદ પણ મેડિક્લેમના નામે વધારા નાણાં માંગવામાં આવ્યા હોવાનો આરોપ છે। અરજદાર દ્વારા આવી ખોટી રીતે લૂંટ ચલાવતા તબીબો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। કેટલા લોકો પાસેથી આ તબીબે ખોટી રીતે મેડિક્લેમના નામે પૈસા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ છે। પાસ કર્યો તો 22,000 ખર્ચો થશે, 75,000 પાસ કર્યો તો 29,000 ખર્ચો થશે, એમ કઈ મને છેક 85,000 સુધી મને કીધું। તો ખરેખર આ ખોટી વસ્તુ છે। આવા ક્લેમ ખોટા ક્લેમ આ સાહેબો કરી રહ્યા છે અને લોકોને હેરાન કરી રહ્યા છે અને આ મેડિક્લેમ કંપનીને પણ આ રીતના આ સાહેબ લૂંટતા છે એવું મને લાગી રહ્યું છે, જેની ખરેખર તપાસ થઈ જોઈએ। અને આરોગ્ય મંત્રી સાહેબને પણ હું કહું છું કે આની યોગ્ય તપાસ થઈ અને આગળની કાર્યવાહી થાય અને મુખ્યમંત્રી સાહેબને પણ કહું છું કે આની તપાસ થાય અને શું કે એની તપાસ થઈને એની ઉપર કાર્યવાહી થઈ જાય। અને હું તો આલે ગોધરામાં ચલો એક છે, એના કરતા પંચમાં બીજા બધા બી હશે મને એવું લાગી રહ્યું છે, તો એની પણ તપાસ